ભાવનગર જિલ્લામાં રહેતા આ યુવા ખેડૂતે અલગ અલગ 3 પદ્ધતિનો ઉપયોગ કરી કારેલાની ખેતી કરી। હાલના સમયમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં ખાસ કરીને હાલના યુવાનો પણ ખેતીના વ્યવસાય સાથે દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે અને પોતે હાલ અવનવી પદ્ધતિઓનો ખેતીમાં ઉપયોગ કરી અને અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। મારું નામ બારિયા રહીસુભા રાજાભાઈ, ગામ સનાળા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। અભ્યાસમાં તો આપણે 10 સુધી પણ ભણેલા છીએ અને આપણે ખેતીમાં તો છેલ્લા 4-5 વર્ષથી આમાં અપનાવી છે। આપણે કારેલીમાં તો આપણે શિયાળામાં તે એક પાળો બનાવ્યો હતો, તો એમાં આપણે ઉત્પાદન સારું મળ્યું અને ભાવે સારા મળ્યા, એટલે આ વર્ષે આપણે પાછા બીજા પાળામાં આપણે 4 થી 5 પાળા બનાવ્યા છે। તમે જુઓ કે 5 પાળા જેવું છે। આમાં આપણે બેડ અને મલ્ચિંગ અને આપણે મંડપ પદ્ધતિ, એટલે એમાં શું છે કે આપણે કાપવામાં થોડા સારું પડે, દેખાય અને વહેલા બગડે નહીં। મલ્ચિંગમાં તો હું ભેજ એક સારું જળવાઈ રહે, પછી રોગ ઓછા આવે અને આપણે જે ઘાસનો પ્રશ્ન મોટા ભાગે હોય છે એ ઓછો થઈ જાય। માવજતમાં તો આપણે અત્યારે તો હું પાણી આપણે પાળામાં પાઈ દેવી અને ઉપર રોગ આવે તો રોગમાં નીમ ઓઇલના સ્પ્રે માર્યું એટલે એનાથી ઘણો ખરો કંટ્રોલ થઈ જાય। ખાતરમાં પાયામાં દેશી ખાતર ભરેલું છે આપણે, અને પછી આપણા ડ્રીપમાં આપણે જીવામૃત છે, પછી આપણે શું કહેવાય આંકડાનો અર્થ છે, એ રીતના આપણે પાતા હોઈએ। આપણે વેચાણમાં તો આમ ગણો તો મહુવા છે અને આમ 90% તો મારે આમાં શું કહેવાય આપણે ઓર્ગેનિકમાં જાય છે, તો એમાં ભાવ આપણને સારા મળી રહે। કારેલીમાં 1 કિલોનો ભાવ ગણો તો 60 થી માંડીને 80 સુધી મળે આપણને। અને ભીંડામાં એ રીતના ભાવ છે સેમ બેમાં, કેમ કે અત્યારે માર્કેટ બહુ ઊંચું છે। આ 4 પાળા સેમ આમ ગણો તો આપણે 1.5 વીઘા જેવું થઈ જાય। આપણે ભીંડો અને કારેલી મિક્સમાં છે, એટલે તો ઉત્પાદન ગણો તો આપણે 1.5 વીઘામાંથી 1.25 લાખ જેવું આપણે આમ પાકું ખરું, એમાંથી ઓછું ન થાય। આપણા છે ને યલો સ્ટીક કહેવાય, એમાં જે સૂક્ષ્મ જીવાત આવે ને એ આમાં અહીંયા બેસવા જાય એટલે 90% કંટ્રોલ થઈ જાય। અને બીજું એક આપણા જે ફળમખી ટ્રેપ છે, તો એમાં આપણે જે સૂનમખી કહેવાય ને આપણે જે એ ફળમખી, એટલે એમાં ઓછી જે અડે એટલે ઓછું બગડે, એમાં એટલે હળો ન આવે એમ। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામે રહેતા યુવા ખેડૂત જયસુખભાઈ બારૈયા, જેઓએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પોતે દર વર્ષે અવનવા શાકભાજીઓનો અવનવી પદ્ધતિઓનો ઉપયોગ કરી વાવેતર કરતા હોય છે। ત્યારે અગાઉ તેઓએ કારેલીનું એક ક્યારામાં વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ખૂબ સારું એવું ઉત્પાદન મળતા અને ભાવ સારા મળતા તેઓએ હાલ 4 થી 5 જેટલા ક્યારા કારેલીનું વાવેતર કર્યું છે। અંદાજિત અડધાથી પોણા વીઘા જમીનમાં આ વાવેતર થયું છે અને તેની માવજતમાં જીવામૃત, ઘન જીવામૃત, ગૌમૂત્ર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। આ કારેલીના વેચાણ સમયે 1 કિલોના ભાવ 40 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી મળી રહ્યા છે। કારેલીના પાકની સાથોસાથ તેઓએ આંતરપાક તરીકે ભીંડાનું પણ વાવેતર કર્યું છે અને ભીંડાના પણ 1 કિલોના ભાવ 80 રૂપિયા સુધી મળી રહ્યા છે। ખેડૂતના જણાવ્યા મુજબ 4 થી 5 જેટલા ક્યારા કારેલી અને આંતરપાક ભીંડાનું વેચાણ કરી 1,25,000 રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મળી રહેશે।